નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। અને આપ જોશો એ મુજબ કે મહાનગરપાલિકાની કચેરી ખાતે આજે વિરાવળ ગામ કે જે હવે નવસારી શહેરમાં આવી ચૂક્યું છે, નવસારી મહાનગરપાલિકામાં આવી ચૂક્યું છે અને ત્યાંના રહીશો જે ખરા એ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો સૌ ઉપસ્થિત થયા છે। કારણ છે કે રસ્તો પહોળો કરવામાં લોકોના ઘર જઈ રહ્યા છે, એટલે કે વિકાસ થતો છે પણ એ વિકાસ કોઈના ગળા ઉપર પગ મૂકીને થઈ રહ્યો હોય ને એવું લાગી રહ્યું છે। કારણ કે રોટી, કપડા और મકાન આ ત્રણ શબ્દ સૌના માટે કોમન હોય છે। દરેકને પોતાનું આશિયાનું ખૂબ ગમતું હોય છે, પછી ભલે એ ઝૂંપડું હોય કે મહેલ હોય, પણ એના માટે તો એ આશિયાનું છે। પણ આ લોકોના ઘર જઈ રહ્યા છે અને ઘર શેના માટે જઈ રહ્યા છે? એક વિકાસ માટે। કયો વિકાસ? રસ્તો પહોળો કરવા માટે। તો ત્યારે જે સ્થાનિકો આવ્યા છે એમણે આજે રજૂઆત કરી છે મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીને, અને શું જવાબ મળ્યો છે અને શું આશા સાથે આવ્યા છે એ જાણવાનો એક નાનકડો પ્રયાસ કરીશું। ભાઈ, શું નામ છે આપનું? હેમંતભાઈ। આપ ક્યાં રહો છો? વિરાવળમાં। શું પરિસ્થિતિ છે, શા માટે આપ આજે આવ્યા છો? અમારો જે રેસા લાઈનમાં રસ્તો પહોળો થવાનો છે એ ઘણો બધો પહોળો થવાનો છે અને એના માટે અમે કમિશનર સાહેબને મળવા આવેલા હતા। અંદાજિત તમારા ઘરની વાત કરીએ તો કેટલું કપાશે? 15 ફૂટ। 15 ફૂટમાં તો ઘર પૂરું નહીં થઈ જાય? પૂરું થવાનું અડધું, બરાબર। અને હવે પરિસ્થિતિ એવી બી નથી 90% લોકોની કે નવું બનાવી શકે, બરાબર। તૂટે પછી જશે ક્યાં તે એક સવાલ છે। આપ શું કામ કરો છો ને ઘરમાં કેટલા સભ્યો છે? અમે ખેતી કામ કરું ને ઘરમાં 7 સભ્ય છે। હવે તમે વિચાર કરો કે એક વ્યક્તિ કે જે ખેતી કામ કરતો હોય, ખેતીમાં કેટલી આવક થતી હોય અને એમાં 7 સભ્યો અને એમાં 15 ફૂટનું ઘર જતું રહે। અરે ભાઈ, આ તો ઘર છે અને તમે કોઈ અનધિકૃત રીતે બાંધકામ કર્યું છે 15 ફૂટ? ના ના, અમારું 30 વર્ષથી ઘર છે। અને જે ઘર છે એ તમારું ઘર જે ખરું એ સરકારી જમીન પર છે? ના, અમારી પોતાની જગ્યા પર છે, દસ્તાવેજ પોતાની જગ્યા પર છે અને 15 ફૂટ હવે સરકાર માંગી રહી છે। તો સાથે જ ઘણા બધા બહેનો છે, એમની સાથે પણ વાત કરીશું અને જાણીશું કે ભાઈ કઈ રીતેની પરિસ્થિતિ સવાય છે। બેન, શું નામ છે તમારું? કોમલ પટેલ। ક્યાં રહો છો તમે? વિરાવળ ગામ। તમારા ઘરની અંદરથી કેટલો ભાગ કપાવા જઈ રહ્યો છે? 15 ફૂટ। તમારે પણ 15 ફૂટ। કેટલા સભ્યો છે ઘરમાં? 6 સભ્યો છે। મેન વ્યક્તિ જે તમારા ઘરમાં છે એ શું કામ કરે છે? જોબ। હવે તમે વિચાર કરો કે એક નોકરિયાત વ્યક્તિ હોય અને નોકરિયાત વ્યક્તિના ઘરમાંથી જો આટલો મોટો ભાગ 15 ફૂટનો જતો રહેતો હોય તો કઈ રીતે ચાલી શકે? હવે કંઈક તમારા બેડરૂમ સ્ટાઇલ તો હશે નહીં, જે પ્રમાણે ગામ છે પ્રમાણે ગાળો હશે। કેટલી વસ્તુ નીકળી જાય ઘરમાંથી? ટોયલેટ, બાથરૂમ અને રસોડું। હવે તમે વિચાર કરો તો વ્યક્તિએ કુદરતી હાજતે ક્યાં જવું અને રાંધવું ક્યાં, સૌથી મોટો પ્રશ્ન આવીને ઉભો રહે। તો શું માંગ લઈને આવ્યા છો તમે આજે જે આવ્યા છો, બરાબર? સરકારને શું કહેવા માંગો છો? શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। અમને એમ કે આ જે છે તેનાથી વધારો નહીં થવો જોઈએ, થાય તો બી બધાને તકલીફ જ છે। એના કરતાં સિટીની બહારથી સગવડ બી છે, નદી કિનારેથી રસ્તો ડાયરેક્ટ સ્ટેશન સુધી જાય કે ટ્રાફિક ત્યાં ડાયવર્ટ થાય તો એવું છે, તે બનાવી લઈને ગામને તકલીફ નહીં થાય એટલું સારું, એની રજૂઆત કરવા આવેલા। રજૂઆત કરી, રજૂઆત બાદ શું સંતોષકારક જવાબ મળ્યો? જવાબ તો એમને તો કંઈ આપ્યો નથી સરખો, પણ એમને કહે કે અમારી લાઈનમાં અમે જોઈ ગયેલા છે 2 મહિના પહેલા, એમ કે પાણી જેવું ઘેરાવો થાય, વરસાદી કાંસ બનતી છે એના માટે આપેલું છે આ બધું। તો વરસાદી કાંસનો પાણીનો ભરાવો અમારા ઘર પાસે છે જ નથી એ પ્રોબ્લેમ, અને જ્યાં છે એ સરકારી જગ્યા પર, તો અમારી પ્રાઇવેટ જગ્યા ત્યાં પાણીનો ભરાવો જ છે નથી, પછી એનો રસ્તો તમે બીજો રસ્તો કાઢી શકો એવું છે। કઈ માંગણી અને કઈ લાગણી આજે, કારણ કે ઘર જતું હોય તો માંગણી અને લાગણી બંનેનો સમન્વય થવો ખૂબ જરૂરી છે। તો શું માંગણી લઈને આવ્યો? એક વાત એ જ છે કે કોઈનું ધંધો રોજગાર જતો રહે તો એ બીજો ઊભો થઈ શકે, પણ માણસનું ઘર જાય એ બીજું ઊભું નહીં થાય। માણસને છેલ્લે સંતોષકારક એના ઘરમાં જ મળે। કોઈ પણ માણસ હોય, અમીર હોય, પૈસાદાર હોય, ઘરે પહોંચે ત્યારે એ માણસ સંતોષ અનુભવે। એટલે પોતાનું ઘર જો જતું હોય તો એ માણસ પછી કોઈ બી બીજા રસ્તે જતો રહે, કોઈ પણ રસ્તે, એના બહુ બધા રસ્તા છે। એટલે અમારી એવી માંગણી છે કે અમારું ઘર નહીં જાય, અમારા હિતમાં એક એ લોકો નિર્ણય લઈ અને રસ્તો, અમારે ત્યાં તો કોઈ દિવસ હજુ ટ્રાફિક જામ થયું નથી, જે ટ્રાફિક જામનો સમસ્યા છે ત્યાં એ લોકો કંઈ કરતા જ નથી। ટાટા સ્કૂલ છે, રિંગ રોડ છે,
ત્યાં કેટલું ટ્રાફિક જામ જાય છે, ત્યાંનો કોઈ ઉકેલ નથી. અને અમારા ગામમાં આજથી 2007માં પણ આવેલા હતા, ત્યારે પણ અમારું ઘર લઈ ગયા હતા એ લોકો. ત્યારે પણ અમારી જગ્યા પ્રાઇવેટ હતી, તે લઈ ગયા હતા ડિમોલિશનમાં. આ પાછા આવ્યા છે એટલે આ તો દર વર્ષે આવવાના, તો અમારે જવાનું ક્યાં? જે તે વખતે 2007માં આવ્યા હતા ત્યારે કોઈ વળતર ચૂકવવામાં આવ્યું હતું કે બસ ખાલી લઈને જતા રહ્યા હતા? ત્યારે તો કોઈ વળતર ચૂકવવામાં નતું આવ્યું. હું તો નાનો હતો પણ ત્યારે એવું કહેવામાં આવ્યું કે ગાંધીજી જે રસ્તેથી ચાલો એ પૂરો થવાનો. તો ગાંધીજી ખાલી ટાટા સ્કૂલ સુધી જ ગયેલા, પછી ત્યાંથી હેલિકોપ્ટરમાં જતા રહેલા છે. ટાટા સ્કૂલ સુધી રસ્તો જ પૂરો થયો, ખાલી વીરાવળ ગામ જ આવે, પછી અગાડી ગાંધીજી ગયેલા જ નહીં એવું લાગે છે મને તો આ. કારણ કે આવું કહીને અમારા રસ્તા લઈ ગયેલા ત્યારે. તો સાથે જ એક બેન અમારી સાથે જોડાયા છે. જી હા, તમારું નામ શું છે? મારું નામ પ્રભાબેન. મારું 15 ફૂટ જવાનું છે ભાઈ, પણ હું તો એકલી નિરાધાર માણા, કોઈ નહીં મારતો. એ તૂટી જાય તો હું હાણે કઈને બંધ હોય. તમે એમનો ચહેરો જુઓ, એમની લાગણી જુઓ, કારણ કે એક વ્યક્તિ કે જે નિરાધાર છે, સાથે કોઈ જ નથી, અને એમનો જે 15 ફૂટનું ઘર જતું રહેતું હોય તો કેવી વ્યથા એ અનુભવતા હશે, એ પણ બહુ મહત્વની વાત છે. મેં જણાવ્યું એ મુજબ, અને ખૂબ સરસ મજાની વાત કરી કે તવંગર હોય, અમીર હોય કે ગરીબ હોય, પૃથ્વીનો છેડો ને એ ઘર, અને જ્યારે ઘર જ જતું રહેતું હોય, જ્યારે આશયાનું જ જતું રહેતું હોય તો વ્યક્તિ કઈ રીતે જીવી શકે? તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન યશ સાવંતની સાથે હું મહેશ ભટ્ટ.